રાખીએ એટલે મારામાં બીજી વાર પેપર દેવાની હિંમત નથી. એટલે ખાસ આપણા જે શિક્ષણ મંત્રી છે જેની ઓફિસ અમે આવેદન દેવા આવ્યા છે જીવાબાને, એને અમે એટલું કહીએ છીએ કે એ આપણે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સાથે રાઇઝિંગમાં રહી અને આ પ્રશ્નને વહેલી તકે સોલ્વ કરે અને તપાસ કરાવે અને જે લોકો આ પેપર લીક કર્યું છે અને આ બાળકો જે ઓફ થઈ ગયા છે એ આપણા દેશના બાળકો આપણા બાળકો માટે થઈ અને આજે અમે આવેદન દેવા આવ્યા છીએ અને અમને ભરોસો છે કે ભણેલા ગણેલા અને આપણા દેશના ગૌરવ જે એમના ક્રિકેટર એમના હસબન્ડ છે, દેશના ગૌરવ જે છે એમના વાઇફ છે આ શિક્ષણ મંત્રી જીવાબા, એક દેશના ગૌરવ જે આપણું છે ક્રિકેટમાં જેનું નામ છે આખા દેશભરમાં, અને એમના વાઇફ આપણા ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી છે એ અમારી એવી રજૂઆત છે કે કેન્દ્રીય મંત્રી જે શિક્ષણના કેન્દ્રમાં બેઠેલા શિક્ષણ મંત્રી છે ને એના સાથે ડાયરેક્ટ રાઇઝિંગમાં જઈ અને વહેલી તકે આનો ઉકેલ લઈ આવે અને જેને લીક કર્યું છે પેપર એને પકડે અને બધું જે બી કાંઈ એના ઉપર કાર્યવાહી થાય એની પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ટીવી મીડિયામાં અને પ્રેસમાં એ લોકો પર કઈ કલમ લગાડી છે, શું કર્યું છે શું નહીં, ત્યાં બધું આવેદનમાં લખ્યું છે. એવી આશા રાખીએ છીએ અમે કે વધીને 15 દિવસની અંદર બેન છે એ આ પ્રશ્ન સોલ્વ કરી દેશે એવી અમે આશા રાખીએ છીએ. બેનને કહી દેવું.